હેલો એન્ડ વેલકમ ટુ અવર ચેનલ ટ્રાવેલ વિથ 5240। મિત્રો આજે આપણે દીવ આવી પહોંચ્યા છીએ। અમે ઘણી વખત આગળ પણ દીવ આવ્યા, પરંતુ બ્લોગ બનાવવાનો રહી ગયો હતો। આ વખતે દીવ આવ્યા છીએ તો આપણે સંપૂર્ણ દીવ ફરીશું અને જોશું કે અહીં શું શું છે। અહીં ફરવાલાયક સ્થળોની વાત કરવામાં આવે તો અહીં નાગવા બીચ મુખ્યત્વે ઘણા લોકો જાણતા હોય છે, પરંતુ નાગવા બીચ સિવાય પણ ચક્રતીર્થ બીચ, જલંધર બીચ વગેરે ખૂબ સારા બીચ છે। આ ઉપરાંત દીવનો કિલ્લો પણ ખૂબ જ ફેમસ છે। કેટલાક ચર્ચ, મંદિરો અને બીજા પણ ફરવા હરવાના સ્થળો છે। તો આજના બ્લોગમાં આપણે દીવની સફર કરીશું। હેલો ફ્રેન્ડ્સ, તો આપણે આજે દીવને એક્સપ્લોર કરશું। તો દીવનું સૌ પ્રથમ એટ્રેક્શન અહીં બંદર ચોકની સામે જ આવે છે, કે જ્યાં એક ક્રૂઝ શિપ છે જે સાંજના સમયે ચાલતું હોય છે। આ સિવાય બાજુમાં જ INS ખુરકી જેવું જ એક શિપ છે કે જે આપણને અંદરથી જોવા મળે। તો આપણે ત્યાં જઈશું અને ત્યારબાદ આપણે ફોર્ટ ઉપર જઈશું। મારી પાછળ જોઈ શકો, આ ફિશિંગ બોટ આ ટાઈપની હોય છે અને ખૂબ જ નજીક છે। તો જઈએ। માહી પણ જો મસ્ત તૈયાર થઈ ગઈ। ગોવામાં મિત્રો જે રીતે ક્રૂઝમાં દરિયામાં એકાદ કલાક લઈ જાય અને ત્યાં ડિનર અને સાંજની પાર્ટી વગેરે હોય છે, તેવું જ આ ક્રૂઝમાં પણ છે। તો આપ ઈચ્છો તો અહીં ક્રૂઝની સામેથી જ બુકિંગ કરાવી શકો છો અને સાંજે તેમાં જઈ શકો છો। અરાઉન્ડ 1200 રૂપિયા જેવો પર પર્સન ચાર્જિસ છે। આજના આપણે પ્રથમ લોકેશને આવી પહોંચ્યા છીએ, જે છે આ INS ખુરકી બેટલશીપ। આપ પાછળ જોઈ શકો તે જ INS ખુરકી બેટલશીપનું એક મોડલ બનાવવામાં આવ્યું છે કે જે ઇન્ડિયા પાકિસ્તાનના વોર વખતે ડૂબી ગયેલું। અહીંથી તેની ટિકિટ લેવી પડે છે। 100 રૂપિયા પર પર્સન ટિકિટ છે, પણ ટિકિટમાં ઓનલી કાર્ડ જ ચાલશે, કેશ પેમેન્ટ ચાલશે નહીં। તો આપણે ટિકિટ લઈ લીધી છે। ચલો જઈએ માહી। ત્યાં સામે પાણી કોઠા છે। ભાઈ કેવું લાગે શિપ પહેલી વાર જોવે? ઇન્ડિયન નેવીનું INS ખુરકી શિપ છે કે જે પાકિસ્તાન સામે વોર થયું હતું તેનું એક ડેમો પીસ છે, કે જેમાં ઘણા બધા જવાનો શહાદત વરી હતી। તો આ સરસ બાળકોને માહિતી મળી રહે, મોટેરાઓને પણ જાણવા મળે, તેનું છે આપણી હિસ્ટ્રી છે। મિત્રો આપ જોઈ શકો, તે કોઈ પણ નેવલ શિપ હોય તેના ઉપર ગન હોય છે કે જે શિપની રક્ષા માટે હોય છે, અને આ મેઇન એમનું તૂતક છે। અહીંથી મિત્રો જોઈ શકો, આ તેનું ડેમો મોડલ છે સરસ, અને અમે એકદમ તૂતક ઉપર ઊભા છીએ। માહીને તો મોજ આવી ગઈ। અને આ સમગ્ર પેલી બાજુ જે દેખાય છે તે બ્રિજની પેલી બાજુનું ગુજરાત છે। સામે તો પાણી કોઠા અને આ દીવ। આપ આ જે જોઈ શકો તે શિપની અંદર લોડ કરવામાં આવેલી મિસાઇલો હોય છે। અહીં ઉપર તેમનો સમગ્ર કંટ્રોલ રૂમ હોય છે, અને અહીંથી શિપની અંદર એ લોકો કઈ રીતે રહેતા હોય તે માહિતી આપણને મળે છે। આ પહેલી વખત આપણે શિપની અંદર જોઈએ કે તે લોકો કઈ રીતે રહેતા હોય। આ ખુરકી શ્રાઇન છે, એટલે કે અહીં તેમનું જે INS ખુરકીમાં જે લોકો શહીદ થઈ ગયેલા 194 લોકો, તેનું એક નાનું મ્યુઝિયમ સરસ બનાવવામાં આવ્યું છે। અહીં તે તમામ લોકોના નામ આપ્યા છે, શહીદી વોરનાર, અને આ INS ખુરકી શિપનો ફોટો પણ છે। આપણે જે શિપ ઉપર છીએ તે પણ એક રિટાયર્ડ શિપ જ છે। હવે આપણે અંદર જઈ રહ્યા છીએ। શિપની અંદર આ પ્રકારના રૂમ હોય છે। અહીં આખું બનાવવામાં આવ્યું છે। અહીં જો ઓફિસર અને એન્જિનિયરના રૂમ હોય, આ પ્રકારે તે લોકો અંદર સૂતા હોય અને કામ કરતા હોય છે।
અહીંથી મિત્રો ઉપર પણ જઈ શકતા હોય છે. જોઈ શકો કેટલી નાની જગ્યામાં કેટલું બધું કામ કરતા હોય, અને અહીંથી નીચે પણ જઈ શકાતું હોય છે. જે લખ્યું જ છે લોન્ચર કેબિન છે. ઇલેક્ટ્રિક ઓફિસ તેમની હોય તે. આ રીતે જવાનો હોય છે. ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા. આ તેમનું કિચન લાગે છે, તો સ્ટોરેજ છે. જોઈ શકો કયા પ્રકારનું છે. મોટા મોટા તપેલા. અને ઇનશોર્ટ આપ અહીં આવો તો આપને ખબર પડશે કે કયા પ્રકારે શિપમાં લાંગ મુસાફરીમાં ગયા હોય ત્યારે એ લોકો કઈ રીતે રહેતા હોય અને જમવાનું કઈ રીતે બનાવે. માઈ કેવું લાગે? જાણકારી મળી? હા, જાણકારી મળી. આટલા શિપમાં એમને કેટલું બધું રહેતા હશે કે મને તો એ વિચાર આવે છે. એ લોકો લોંગ મુસાફરીએ જાય ને 1-2 મહિના 3 મહિના, ત્યારે બધું સામાન ને સ્ટોરેજ લઈને આમાં જતા હોય. બસ આટલામાં જ એમને રહેવાનું હોય. આ એમનું વોશ બેસિન ટાઈપ છે. નાનું કિચન છે. શિપની ઇન્ટરનલ એન્જિનિયરિંગ. વોટર પ્લાન્ટ છે કે દરિયાનું ખારું પાણી હોય તો તેને પીવાલાયક બનાવવા માટેનું. અહીંથી શિપ સાઈડ જઈ શકાય. એસી સપ્લાય આવે. આમ અલગ અલગ ચેમ્બરો છે. શિપ ખૂબ જ મોટું હોય છે. અહીં મેડિકલની પણ સુવિધા હોય. અહીંથી બહારની બાજુ પાછળની બાજુ આપણે નીકળી શકીએ. અહીંથી ઉપર જાય. તો અહીંયા હેલિપેડ છે જ્યાં હેલિકોપ્ટરો ઉતરી શકે છે. તમે દેખી શકો છો. યસ, માહીએ બતાવ્યું તે હેલિપેડ છે. અને આ સંચારના સાધનો છે. ઓપન ડેસ્ક હોય છે. અહીં પણ પાછળની બાજુ શિપની રક્ષા માટે આ 2 મોટી તોપ રાખવામાં આવી છે. તો આ એક બેટલ શિપ છે કે જે રિટાયર થઈ ચૂક્યો છે. ટોપ ડેસ્ક છે કે જ્યાંથી શિપ કંટ્રોલ થતું હોય. ચલો, આ અંદર એન્ટ્રી રૂમ છે. અહીં મસ્ત બતાવવામાં આવ્યું. પહેલી વખત જોઈ શકીએ કે શિપ કઈ રીતે ચાલતું હોય, અને આ તેનો અંદરનો રૂમ છે આખો. અહીં બેઠકની આ પ્રકારની વ્યવસ્થા હોય. અને અહીંથી આ રીતે શિપ ચાલતું હોય. મારી ખબર પડી? આ શિપનો કંટ્રોલ રૂમ છે. અહીંથી બધું ચાલે. અહીંથી આપ જોઈ શકો તૂતક ઉપરથી તે લોકો ચલાવતા હોય. આ પૂતળા પણ મૂક્યા છે. અને અહીં મેપ આપેલો હોય. આ જે છે તે નાઇટ વિઝન કેમેરા છે કે જેની મદદથી ઉપર શિપની બહાર રાત્રિના સમયે જોઈ શકાય. આમ સમગ્ર શિપની ડિટેલ માહિતી છે કે કોઈ પણ બાળકો આવશે તો પૂરતી તેમને નેવલ શિપ વિશે માહિતી મળી જશે.
આ શિપની બહાર નીકળ્યા. અહીં ફોટોગ્રાફીની પણ મસ્ત વ્યવસ્થા. તો મિત્રો, આ હતી INS ખુરકી શિપની મુલાકાત, કે જે INS ખુરકી તો ડૂબી ગયું છે, પણ તેના જેવું જ અસલ જૂનું બેટલ શિપ છે. જ્યારે પણ આવો તો આ જગ્યાની મુલાકાત ખાસ લેજો, બહુ જ માહિતી મળશે. મજા આવી ગઈ મિત્રો? આ દીવનો સેકન્ડ પોઈન્ટ છે, જેને વિજય સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંથી નજીક જ જે થર્ડ પોઈન્ટ છે તે છે દીવનો કિલ્લો. અહીં મિત્રો આ દીવના કિલ્લાની ટિકિટ છે પાર્કિંગની, અમે લઈ લીધી 50 રૂપિયા. આ પાર્કિંગ ટિકિટ છે. અહીં કોઈ પણ જગ્યાએ પાર્કિંગ કરી દેવાનું કીધું છે, તો આપણે દીવનો કિલ્લો આવી ગયો, કે જે દીવનું મુખ્ય આકર્ષણ છે. પોર્ટુગીઝો દ્વારા બનાવવામાં આવેલો છે. દીવનું મુખ્ય આકર્ષણ તેમનો કિલ્લો. આ એન્ટ્રી ગેટ છે, અહીંથી આપણે જઈએ. અહીં કેટલીક જરૂરી સૂચનાઓ. ત્રણ બાજુથી દરિયો અને એક જ બાજુથી ખાલી આ જમીનવાળું એન્ટ્રન્સ. એવી રીતના કિલ્લાની દિવાલો ઉપર તોપ લગાવેલી છે. ત્યાં દેખો, આ પોર્ટુગીઝ ભાષામાં તેમનું આ લખાણ પણ છે. કિલ્લામાં કોઈ એન્ટર ના થઈ શકે, એટલે આ ચારે બાજુ સમુદ્ર આવશે. જોઈ શકો કયા પ્રકારના કિલ્લાની બનાવટ છે. અહીંથી જોઈ શકો કઈ રીતે પાણી છે. અહીંથી સામે ત્યાં પાણી કોઠા સાથે સીધો બોટ વ્યવહાર. ત્યાં ચારે બાજુ પાણી છે. આજની તારીખે બંધ છે, પરંતુ ચારે બાજુ બોટમાં જઈને ફરી શકાય. અહીં પણ પાણી ચારે બાજુ. આ થર્ડ ગેટ આવ્યો. મિત્રો, અહીં જોઈ શકો કેવડી મોટી તોપ પડેલી છે. સામે તેમની જેલ પણ છે, કે જ્યાં જે તે સમયે કેદીઓને રાખતા. અત્યારે અહીં સરસ મજાનો બગીચો બનાવી દીધો છે અને ઠંડકવાળી જગ્યા છે. આ સામેનો સ્ટોરેજ. ઉપર લખેલું 1656માં આ ગેટનું નિર્માણ કરેલું. અહીંથી અંદર જવાનું રહેશે અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની માહિતી દીવના કિલ્લાની પુશ કરીને વાંચી શકો. आई गुड़ की सांभर दो ना या ही तो दोनों बाजू ખૂબ જ વિશાળ કિલ્લો છે. લગભગ 2 થી 3 કલાક આરામથી થઈ જાય ફરતા. નાના નાના દરવાજા, ચેમ્બરો. આ ગેટ પાસે જાણે તેમની ક્વીન કે કિંગને આ રીતે તાજપોશી કરતા હોય તેવું સરસ ચિત્ર પથ્થરોમાં બનાવવામાં આવ્યું છે. અહીંથી અંદર રસ્તા જાય છે.
આ પણ એક આઉટર ગેટ છે. આ દીવાદાંડી છે, પણ પાછળ જોઈ શકો કેટલી બધી તોપ છે. લગભગ 6 જેટલી તોપ જોવા મળશે. આ નજારો સુપર્બ છે. પાછળ કિલ્લો છે. આ તેમનો ચોક કે કબર જેવું લાગે છે. અહીંથી જોઈ શકો આ ગુપ્ત ટનલ અને જે અંદરના રસ્તા જે જાય છે ભોયરાના કિલ્લાના તે પણ છે. ખૂબ જ વિશાળ કિલ્લો છે મિત્રો. જોઈ શકો અમુક જગ્યાએ આવા સિક્રેટ ચેમ્બરો પણ છે કે જે મે બી અનાજના ગોદામ હોઈ શકે. આ નીચેની બાજુનું પણ છે. આમ જોઈ શકો ઘણું બધું છે. જુઓ જૂના પુરાણા ચર્ચીસ, એમાંથી ઘણું બધું તો ઉપરથી ઢાંકી દીધું છે. જો આ અંડરગ્રાઉન્ડ જે રસ્તાઓ છે તે પણ છે, જે ઇમરજન્સીમાં કામ લાગે તેવા બધા. મતલબ કિલ્લો બહારથી છે તેટલો જ અંદર પણ છે. 2 થી 3 કલાક આરામથી જો સરખી રીતે ફરવું હોય તો મિનિમમ જોઈએ તેવું છે. એ સમયની તેમની શોર્ટ ગનો જોઈ શકો. આધુનિક હથિયાર હતા. આ તેમનું સ્ટોરેજ છે. અહીં માહી રેડી ફાયર. અહીં આ બોર્ડમાં લખ્યું છે તેમ 1810માં આ વસ્તુ બનાવેલી છે. અને આ તેમનું લગભગ ચર્ચ છે. ઉપર જોઈ શકો ઘોડે સવાર અને સરસ એન્ટ્રન્સ. ઓગણીસોની સાલમાં સુધીનું ચેક છે. જે તે સમયે અહીં ચર્ચ રહ્યું હશે. ઉપર હાલ તૂટી ગયું છે. આ ચર્ચ છે. કિલ્લાનો લાસ્ટ પોઈન્ટ દીવાદાંડી. અહીંથી સમગ્ર કિલ્લાનો મસ્ત નજારો આવશે. એકદમ ટોપ ઉપર આવી ગયા જ્યાં ખૂબ જ હવા આવે ત્યાંથી જોઈ શકો દીવાદાંડી. અહીંથી સમગ્ર કિલ્લાનો નજારો આવશે. અહીંથી ઉતરીને ત્યાં આગળ પણ જઈ શકાય, અથવા તો ત્યાં વચ્ચેથી નીચે પણ ઉતરી શકાય છે. જોઈ શકો કેટલીક જગ્યાએ જો નીચે સિક્રેટ ખાના પણ બનાવ્યા છે. અને આમ આગળ પણ છે. ચારે બાજુ તોપ રાખેલી છે. દીવના 2 ફેમસ ચર્ચ પણ અહીંથી દેખાય છે. મેઇન લોકેશન સૌથી ઉપર. ત્યાંથી અમે ચાલી અને આ બાજુ થઈને આવ્યા. અહીંથી પણ આપે જવું હોય તો નીચે આગળ બાજુ જઈ શકો. આમ વિશાળ કિલ્લો છે. લગભગ અમે 9 વાગે ચાલુ કર્યું હતું, 10:30 આસપાસ થઈ ગયા. 1.5 કલાક થયા. અમે થોડું ઉતાવળે ફર્યા છીએ, પણ શાંતિથી ફરો બેઠા બેઠા તો 2-2.5 કલાક સાચા. અહીં મિત્રો આપ જોઈ શકો આવા સિક્રેટ ભોયરા પણ છે. ખૂબ જ મોટા મોટા ચારે બાજુ છે. દીવ મિત્રો તેમના ચર્ચિસ માટે પણ ફેમસ છે. તેમાંના એક મુખ્ય ચર્ચ પાસે આપણે આવ્યા છીએ. મ્યુઝિયમ અંડર રિનોવેશન છે એટલે તે બંધ છે, પણ ચર્ચ ખુલ્લું છે. નિર્મલ માતા હાઈસ્કૂલ લખેલી છે. તેની બાજુમાં જ આ ફેમસ ચર્ચ છે. આમના ચર્ચિસ ખૂબ જ સુંદર, ખૂબ જ ફેમસ છે. પોર્ટુગીઝ ચર્ચ. આ ચર્ચની બાજુમાં જ આવેલું મ્યુઝિયમ છે કે જે અંડર રિનોવેશન છે.
મિત્રો નેક્સ્ટ પોઈન્ટે આવ્યા છીએ, તે જલંધર બીચ હાઉસ છે, જલંધર રિસોર્ટ ત્યાં સામે, તેની બિલકુલ બાજુમાં આ છે જલંધર કેવ્સ, જે પાછળ આપ જોઈ શકો તે જ છે. તે પણ એક સરસ પોઈન્ટ છે. અહીં મિત્રો આ જલંધર કેવ્સ છે અને ત્યાંથી સામે જે આપ જોઈ શકો જલંધર સર્કિટ હાઉસ, તેની સામે જ સનસેટ પોઈન્ટ છે, તો ત્યાં સાંજે મજા લઈ શકાય. આ મિત્રો જલંધર બીચ છે અને સાંજના સમયે અહીં મજા આવે. ઓમ બીચ જેવો નથી પણ થોડું સરસ છે અને અહીં એન્ટ્રન્સ પણ છે. મેઇન તો વોકિંગ માટે આ સરસ છે. અહીં ઉપર સાંજના સમયે ખાસ તો મજા આવતી હોય. આ જલંધર બીચનો દરિયા કિનારો ને હેરિટેજ વોકવે અહીંથી ચાલુ થાય, જે ઉપર આખો સમગ્ર કિલ્લામાં વોકિંગ કરી અને આવી શકો. આ રહ્યું, આ હેરિટેજ વોકવે છે. અહીં બેસી પણ શકો. આ સરસ જગ્યા છે. આ જલંધર બીચ ઉપર આવ્યા છીએ. અહીં સરસ મજાનું શિપ છે. અહીં આપ જોઈ શકો, આ બેસવાનું હતું તે તૂટી ગયું અને પાછળની બાજુ આ જલંધર બીચ દેખાય. નાયડા કેવ પણ હાલ પૂરતી ટેમ્પરરી ક્લોઝડ. નેક્સ્ટ પોઈન્ટે આવ્યા છીએ. માહી થાકી ગઈ. આ છે INS ખુરકી મેમોરિયલ. અહીં જે આપ આગળ દરિયો જોઈ શકો છો, તે દરિયામાં INS ખુરકીએ જળ સમાધિ લીધેલી, તો આ તેનું મેમોરિયલ છે. અહીં ઇલેક્ટ્રિક વાહનો ચાલે છે. લાગે છે કે તેમાં કંઈક ટિકિટ છે, પણ જો થાકી ગયા હોવ તો તેમાં જવું હિતાવહ છે. ફેરવી અને લાવે છે. ચલો જોઈએ. આ નવું બનાવેલું છે. અહીંથી આ ગોલ્ફ કોર્સ નો કાર્ડ છે, તેનાથી ઉપર લઈ જઈએ. 40 રૂપિયા પર પર્સન. મસ્ત ગોલ્ફ કોર્સ છે. માહી કેવું છે? આ ઉપર ચક્કર મરાવે છે અને નીચે લાવશે આખું. સામે છે INS ખુરકીનું મોડલ છે કે જે અહીં ડૂબી ગઈ હતી અને તેના વિશે છે, જે આપણે આગળ જોયું તે મુજબ જ છે. અહીં સરસ બેસવાની પણ વ્યવસ્થા છે. સાંજે સનસેટમાં આવો તો અહીં વધારે મજા આવે તેવું છે. સામે જે દરિયો દેખાય ત્યાં INS ખુરકી ડૂબે. આ બાજુ ચક્રતીર્થ બીચ અને આગળ નાગવા બીચ આવશે અને આ બાજુ જલંધર બીચ. તો આ મસ્ત નજારા છે પાછળ. આ દીવનો એક સરસ પોઈન્ટ હરગંગેશ્વર મહાદેવ. ઘંટડી વગાડો. સાંજે પાણી આવી જાય, દિવસે નહીં આવતું.
અને દીવમાં પણ મોટા ભાગના ટુરિસ્ટ પ્લેસની જગ્યા આપણે ફરી લીધી છે, પણ દીવમાં મુખ્ય બજારને બંદર ચોક તરીકે કહેવામાં આવે છે, જ્યાં અમે રોકાયા છીએ. આપ જોઈ શકો મારી પાછળ તે જગ્યા બંદર ચોક છે અને સામે જે હોટલ દેખાય છે તેમાં જ અમે રોકાયા હતા. બંદર ચોક એ દીવનો મુખ્ય ચોક છે. અહીં મોટા ભાગનું પાર્કિંગ પણ અહીં જ છે અને જે દીવનું મુખ્ય બજાર લોકો ખરીદતા હોય છે, શોપિંગ કરતા હોય છે, કપડાં વગેરે, તે અહીં જ આવેલું છે પાછળ. તો આપ અહીંથી ખરીદી કરી શકો. અને જો દીવની મુલાકાત લો તો અહીં આપે ખાણીપીણી અને અન્ય વસ્તુઓ માટે આ બંદર ચોક દીવનો સેન્ટર અથવા હાર્ટ કહી શકાય તે પ્રકારનો છે, તો તેની મુલાકાત જરૂર લેજો. અહીં જ છે અને અહીં જેટી પણ આવેલી છે. તો ચલો આપણે કપડા માર્કેટની મુલાકાત લઈએ. બંદર ચોકમાં હાલ માર્કેટ અંડર રિનોવેશન હોય ટેમ્પરરી માર્કેટ બનાવવામાં આવ્યું છે. આપ જે સામે જોઈ રહ્યા છો તે જ ક્રૂઝ છે અને તેની ટિકિટ અહીં સામે જે બોક્સ જેવું દેખાય છે તેમાંથી જ મળશે, જેમાં પુખ્ત વયની વ્યક્તિના 1200 રૂપિયા અને બાળકોના 800 રૂપિયા છે. બંદર ચોક વિસ્તારમાં એક અન્ય ફેમસ જગ્યા આવેલી છે, જે છે આ રામ વિજય આઈસ્ક્રીમ અને સોફ્ટ ડ્રિંક્સની દુકાન. તેમના આઈસ્ક્રીમ ખૂબ જ સ્વાદિષ્ટ છે અને 1933થી તેઓ આ શોપ ધરાવે છે. તો અમે અહીં આઈસ્ક્રીમ, તેમની લસ્સી અને સોફ્ટ ડ્રિંક્સનો આનંદ માણેલો. ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ હતું અને મજા આવી જાય તેવું છે. તો દીવમાં રોકાઓ અને બંદર ચોક આવો તો આ શોપની જરૂર મુલાકાત લેવા જેવી છે. નાગવા બીચથી લગભગ 2 થી 3 કિલોમીટર દીવ તરફ આવો એટલે તમને આ સુંદર પાર્ક જોવા મળશે, જેનું નામ ડાયનાસોર પાર્ક છે. અહીં 2 થી 3 ડાયનાસોરના સ્ટેચ્યુ છે અને એક મંદિર પણ આવેલું છે. અને આ રીતનો ખૂબ જ સરસ બીચનો નજારો છે. તો આ પણ દીવનું એક ફરવાલાયક સ્થળ છે. નાગવા બીચ તરફનો રસ્તો છે મિત્રો. દીવના રસ્તા એકદમ ચોખ્ખા, નીટ એન્ડ ક્લીન જોવા મળશે. આપ જોઈ શકશો સાઈડમાં વોકવે અથવા તો સાયકલનો પાથ પણ અહીં બનાવવામાં આવ્યો છે. વચ્ચે આ રોડ છે અને રોડની વચ્ચે બરોબર ખૂબ જ સુગંધ આવે તેવા ફૂલવાળા રોપા રોપવામાં આવ્યા છે. આમ રસ્તા નીટ એન્ડ ક્લીન અને આપણે ક્યાંય કચરો જોવા મળશે નહીં. તો મિત્રો નાગવા બીચ આવી ચૂક્યા છીએ. જો આ તેમનો મેઇન ચોક છે અને અહીં આજુબાજુ ઘણા મોંઘા રિસોર્ટ પણ છે અને સામે 50 રૂપિયામાં પે પાર્કિંગ ગાડીનું કરી શકાય છે, ત્યાં છે. તો ચલો બીચ બાજુ જઈએ. તો મિત્રો નાગવા બીચ ઉપર આવી ગયા. માહી કેવું છે? જોઈ શકો ચારે બાજુનું એટમોસ્ફિયર જબરજસ્ત. અહીં તમારે જોતું હોય તો બીચ બાજુના કપડાં અને આ સમગ્ર નજારો. આમાં 200 અને 500 રૂપિયા ટિકિટ છે મિત્રો. અને બીચની વાઇબ્સ જોઈ શકો. અહીં આપ જે એક્ટિવિટી કરવી હોય તે કરી શકો છો. જો આવું સ્કૂટર, આ ઉપરાંત અહીં અલગ અલગ સ્પીડ બોટ ચાલે છે. સનસેટ લગભગ થઈ ચૂક્યો છે નહીં માહી? માહીને તો મજા આવી. અમે ઘણી વખત અહીં આવી ચૂક્યા છીએ. બહુ જ બેસ્ટ બીચ છે. અને આ બાજુ પબ્લિકની ભીડ જોઉં મસ્ત, એકદમ ગોવા જેવી વાઇબ્સ આપને અહીં આવશે.
અહીં મિત્ર આપ જોઈ શકો બનાના બોટિંગ પણ કરાવવામાં આવે છે. ત્યાં દૂર બોટમાં લઈ જઈ અને ઉપર પેરાશૂટથી જે ઉપર જવાનું હોય તે પણ કરાવે છે. અને બોટ છે અને એકદમ સાંજનો સમય છે, ખૂબ જ મસ્ત વાઇબ્સ આવશે. ત્યાં અલગ અલગ ઘણી બધી પ્રકારની બીચ એક્ટિવિટી છે. મોસ્ટ ઓફ લગભગ જે મોટા બીચ ઉપર એક્ટિવિટી હોય તે પ્રકારની છે. અને અહીં પાછળ ફૂડના લગભગ અલગ અલગ પ્રકારના તમામ સ્ટોલ છે, જ્યાં આપ નાસ્તો, પાણી, જમવાનું કોઈ પણ વસ્તુ કરી શકો. એમાં જેવું અહીંથી આપણે કશું એક્ટિવિટી કરવી હોય તો ટિકિટ લેવાની રહેશે. આ લાઈફ જેકેટ છે. વોટર સ્પોર્ટ્સ ઘણી બધી થાય છે, પણ એક્ટિવિટીના મેં ભાવ જોયા તો 500 રૂપિયાથી 1500 રૂપિયા સુધી છે, જેમાં જેટ સ્કીના 500 રૂપિયા છે. માહી ભાવ વધારે હે? તો માહીએ પેન્ડિંગ રાખ્યું કે આપણે નહીં કરવું. અહીં આમ તો આ જે પડી છે તે જેટ સ્કી છે. આગળ જે છે તે સ્પીડ બોટ છે. બનાના રાઈડ હોય તો એમાં એકથી વધારે કપડાનો સ્ટોલ છે. ત્યાં પણ સારા એવા કપડાં મળે. અને આ જો નાગવા બીચની નાઇટ લાઈફ બતાવું તમને. મસ્ત ચારે બાજુ આવા કલરફુલ સ્ટોલ આવેલા છે. ખાણીપીણીના તમામ વસ્તુઓ છે, આપને મળી જશે. વેજ પણ મળશે, સામે જૈન ફૂડનો સ્ટોલ પણ છે, ત્યાં પણ છે. એટલે કોઈ જ ચિંતા રહે તેવું નથી. પણ નાઇટની મજા મસ્ત છે.